જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પર છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હતી, જેની સામે ફરિયાદ દાખલ થઈ તેવા ત્રણેય નેતાઓને હાર પહેરાવી વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશને પહોંચતા જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમને ઉપર ખોટા આરોપ મૂકો. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો એમના ઉપર? હાલો, પગે લાગુ. લ્યો, છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી ફરિયાદીનો બધું કે છે, મેં કીધું. પગે લાગુ તમને. પગે લાગુ. લો, છેડતી કેવી રીતે કરી? બેન, છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? લેટર લાવો મેડમ, લેટર આપજો. ફરિયાદ આપેલી છે અહીંયા ટેકાના ભાવના કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરે છે. એ ફરિયાદને ધારાસભ્ય તરીકે આપી મળી છે. શું કાર્યવાહી કરી એમાં? બરાબર. પછી શું થયું? બરાબર. બરાબર. તો શું થયેલું છે? બરાબર છે. એમ તો હું ખોટું બોલું છું? મને પૂછ્યું? આપને પૂછ્યું પેલા મારે ત્યાં આપે કીધું તો ખેડૂતો આમ થાય છે, ખેડૂતો પાસેથી જાણવું પડે ને કે ખરેખર આવું થયેલું છે કે નહીં. તો ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે, લીધા હતા. એ જોયો વિડીયો તમે? ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ, એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે? તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું? અમે ફરિયાદ આપીએ એમાં તપાસ થાય છે, ચાંચોડી ઘડાવું છું, અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો અને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો. તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો. આ ભાઈ છેડતી કરી છે? છેડતી કરી? તમે પોતે ત્યાં હાજર હતા, પેલી બેનને પકડીને લઈ ગયા, આમણે છેડતી કરી છે? એ બનાવ બની ગયેલો હતો, એમને ખ્યાલ. એમણે છેડતી કરી છે ને એટલું કહો ને. છેડતી કરી છે? ફરિયાદી તો એમ કે મારી નાખ્યો મને. તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું. એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું. મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને? તમે ક્યાં પકડ્યા? આ નાનું લાખાણી પકડ્યો તમે? આ ધારાસભ્યએ લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે, એની કોઈ ઇજ્જત ખરી? આનું કોઈ વેલ્યુ આ કાગળની? તો શું પગલાં લીધા? બસ આપણે રજૂઆત કરીએ એટલે એને ફોન આવી કે ભાગો. ગુંડાઓએ ફરિયાદ એને મને એમ કીધું કે હું કરું છું. મેં 19 તારીખે પાછો ફોન કર્યો. શું થયું? હું કરું છું. મેં 19 તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું? ટેકાના ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી ગયા. શું કર્યું? તો પાછું મને કીધું કરું છું. 20મી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું? આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસોને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસે. શું કર્યું? તો 20 તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું. એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું. RSC રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર, ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. તમે કંઈક પગલાં લો. તો RSCએ મને કીધું કરું છું. ત્યારબાદ 22 તારીખે આવો સાહેબ, આવો તમે ભેગા જ છો આમાં.
આવો અહીંયા સાંભળો, આ રજૂઆત કરી, શું પગલાં લીધા તમે કયો? હાલો. ભાજપના માણસો કહેશે તો વાંકા કામ કરશો, અને અમે પત્રો લખીએ એટલે તપાસ કરો છો. સાહેબ, થોડીક જનતાની શરમ રાખો. શરમ રાખો. ગળામાં ના પહેરો ભાજપના, કમરે પહેરો. મેડમ તો ભાગી ગયા. ખેડૂતો પાસેથી પૈસા લે છે, તમને લેખિતમાં ફરિયાદ આપી છે, કાં પગલાં ન લીધા તમે? પગલાં કેમ ન લીધા તમે? આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં 24 તારીખે મેં ફરિયાદ આપી, એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી, છેડતી કરીશ. આ છેડતી કરવા ગયા ત્યાં? આ હરીશભાઈ છેડતી કરવાના છે? ભાજપના પટ્ટા પહેરતા શરમ આવવી જોઈએ. સરકારો બદલાઈ જાય, મોઢું નહીં બતાવી શકો તમે કોઈને. ખેડૂતો બચારા ગરીબ છે, ઉઘાર પગા, જો પગમાં ચપ્પલ નથી, આવા માણસોની કમાણી લૂંટે છે ગુંડાઓ, અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી. શરમ આવવી જોઈએ. આ મેં ફરિયાદ આપી ધારાસભ્યને લેટર પેડ ઉપર, કેમ ગુનો દાખલ ન કર્યો? કેમ ગુનો દાખલ ન કર્યો તમે? અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી મારી. ક્યાં આમાં છેડતી કરી છે આપણે? ભગવાનથી બીવો, છોકરા ગાંડા નપંગ પેદા થશે તો આખી જિંદગી સાચવવા પડશે. મેં 18 તારીખે પહેલી ફરિયાદ કરી ધારાસભ્યને લેટર પેડ ઉપર, 19 બીજી, 20 ત્રીજી, 22 ચોથી, 24 કલેક્ટરને, 24 સીઈઓને, 24 પીઆઈ સાહેબને ફરિયાદ કરી લેખિતમાં. અને અમે ફરિયાદ કરી કે વિસાવદરના યાર્ડમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે ખેડૂત પાસેથી, તમે પગલાં લો. તો તમે પગલાં ક્યાં લીધા? હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી, છેડતીની. હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં. સાહેબ, સરકારો બદલાઈ જશે ને તો આંખમાં આંખ મિલાઈને વાત નહીં કરી શકો. થોડીક શરમ ભગવાનની ને આ ઉઘાર પગા ખેડૂતોની રાખો છે જ. આમની તો દયા કરો, હાથો ન બનો રાજકારણના. સાહેબ ક્યાં ગયા? બોલાવો ઇન્સ્પેક્ટર સાહેબને, બોલાવો. ક્યાં ગયા? જનતાના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે, જવાબ તો આપો. બોલાવો સાહેબને. ભાઈ કોણ છે? બોલાવો. જાઓ. ભાજપના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય. આપણે તો આપના જિલ્લા પ્રમુખ છીએ ને. હરેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ, ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો. બેહી જાઓ બધા. શાંતિના કોણ મેં ખેડૂતોનો ફોન આવ્યો. ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા માગે છે. તો હરેશભાઈ ત્યાં ગયા હશે. ખેડૂતો પાસેથી પૈસા લે છે, ટેકાના ભાવની મગફળી. સાંભળો ભાઈ, પૈસા માગે. હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ, છેડતી કરવા ગયા ત્યાં. તમે બધા વિચારો શું કરશું આપણે? અને આનો ગુનો ક્યારે દાખલ કરો? બોલો, મોટા સાહેબ છો તમે તો બોલો. સાહેબ, ભાજપ સામે તમારી હેસિયત શું રહેતી ને? શું હેસિયત છે ભાજપ સામે? તો ગરીબોને દબાવવા ન નીકળો. ગરીબોને દબાવવામાં હીરો, ભાજપ પર આવે તો જીરો. સાહેબ, કુદરત સમય બદલશે ને, રોતા નહીં આવડે. આ ગરીબો નિહાકા ન લ્યો. આ જો પગમાં ચપ્પલ છે, કરો ઊંચો પગ, બતાવો સાહેબને. છે ચપ્પલ? બતાવો. આ ઉઘાડ પગા માણસ છે. શરમ આવવી જોઈએ ખેડૂતના પૈસા ખાવામાં. ભગવાનથી બીવો. એફઆઈઆર કરી નાખી, છેડતી કરી હરેશ સાવલિયાએ. શેની છેડતી કરી? ત્યાં ભાજપ વાળા અપ્સરા ઉતરી, ત્યાં અપ્સરા ઉતારી હતી કોલેજિયન. હરેશભાઈ સાવલિયા, આ રવિભાઈ ડોબરિયા, આ ભદ્રેશ, ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતોએ ધ્યાન દોર્યું હશે કે અમારી પાસે પૈસા માગે વગેરે તો ગયા હશે. એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ થયો. વિડીયો બતાવો ને. આવો સાહેબ. બીજી વાર રાત્રે 12 વાગે આપણી ઉપર એફઆઈઆર થઈ. પહેલી વાર લેરિયામાં થઈ, બીજી વાર થઈ. મારી આ ફરિયાદ ક્યારે ગુનો દાખલ કરશો? આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી. અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ, એ તો પછી હું આવી હતી, એ પહેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો? બનાવ બની ગયો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે, આ કોલેજિયન છે.
તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈને કોઈએ એમને જાણ કરી, એની માટે શું છે? એમને કીધું હતું તમે તો આનું શું છે? જાણ તો કરી જ નથી. આમાં FRI થઈ ગઈ કે એક નથી મિનિટ, થઈ? એક મિનિટ. તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એને કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. RSC કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે CEO ને રજૂઆત કરી અને 24 તમને FIR આપી. અને હજુ તમે એમ કહો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમેથી વાત કરો સાહેબ. હું તો આપણી સાથે ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? ના, તમે અમને ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી હારે એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો એમના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો. મને બેન કહો છો. હાલો, પગે લાગુ. લ્યો, એમ તો વાત નહીં. લ્યો. પગે છેડતીનો લાગો. આરોપ કેવી રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના insult નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદીનો બધું કે છે, મેં કીધું. હું પગે લાગુ તમને. લ્યો, પગે લાગુ. લ્યો. છેડતી કેવી રીતે કરી બેન? છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? લેટર લાવો. મેડમ લેટર આપજો. છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? બોલો. ભાઈ લેટર લઈ લો મેડમ પાસેથી. ભાજપના ગુલામ થઈ ગયા છો બધા. મોટામાં ખાઈ જાય. તમે લોકો જરા જાગૃત બનો. કાઢો ભાજપને. હરેશભાઈ છેડતી કરવા જાય કોલેજ છે, લેટર મંગાવી કોલેજ છે, તો છેડતી કેવી રીતે થઈ? અને ઓલા બેન ક્યાં ગયા છે? પોક્સોની ફરિયાદ કરવા જ આવ્યા હતા, તમે કઢાડી મૂક્યા, ક્યાં ગયા? ઓલી પોક્સોની ફરિયાદ ક્યાં ગયા ઓલા ભાઈ? તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા. આજ એક દીકરી પોક્સોની ફરિયાદ કરવા આવી, અંડર એજ, તમે ભગાડી મૂક્યા એમને. અને અત્યારે એમ કહો છો કે મહિલાએ ફરિયાદ આપી જ મેં લખી, તો બીજી એક દીકરી અહીં વિસાવદરની ફરિયાદ આપવા આવી છે, તમે ના લીધી ફરિયાદ? બરોબર. હરેશભાઈ છેડતી કરવા ગયા, બોલો. બંધ કરો આ તમારા ફોરમ રાખી જાય. અને તમે બધા દીવો છો છે ને, બોલતા નથી કોઈ. અમે કોઈ નથી બીતા. ટેકાના ભાવની ફરિયાદ મેં 18 તારીખથી 24 તારીખ સળંગ કરી, એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો. મેં ફરિયાદ, ઓલી દીકરી એક વિસાવદર પોસ્ટે ફરિયાદ કરવા આવી, ક્યાં છે? હલો, હરેશભાઈ, આ રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતી અને એટ્રોસિટી પ્રમાણેનો ગુનો દાખલ થયો છે ગઈકાલે રાત્રે. અને બેનનું એવું કહેવાનું છે કે ભાઈ એ તો ફરિયાદી પાસે પુરાવો હશે તો પુરાવો આપશે કોર્ટમાં, કોર્ટ નક્કી કરશે સાચું છે ખોટું. મને જ ભાજપે કીધું એટલે મેં કર્યું. એવું એ બોલે નહીં, પણ આપણે સમજી જવાનું. કોર્ટમાં નક્કી થવાનું હોય તમે શું નક્કી કરશો? મેં પૈસા લેતા હોય એવો વિડીયો બતાવ્યો અંદર અને કીધું કે ભાઈ મારી પાસે વિડીયો છે, એની પાસે છેડતી વિડીયો છે. અને કોણ ત્યાં છેડતી? કોઈ કોલેજ છે છેડતી કરવા ગયા? ના ટેકાના ભાવે ખરીદી હાલે છે, ત્યાં ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે. આપણે વિરોધ કર્યો, મેં 24 તારીખે લેખિત ફરિયાદ આપી, એટલે હરેશભાઈ ઉપર FIR થઈ છેડતી અને એટ્રોસિટી. અને હવે હું જ્યારે રજૂઆત કરવા આપણે અહીંયા આવ્યા તો કે તો ફરિયાદીએ કીધું એટલે અમે લખ્યું. તો ફરિયાદી તો એમાંય કહે છે ને કે આ ફરિયાદીએ 24 તારીખે કીધું, હું ફરિયાદી છું. એણે કીધું તો લખ્યું, મેં કીધું ના લખ્યું. કેમ? ધારાસભ્યના લેટર પેડ ઉપર મેં જે ફરિયાદ આપી કેમ ન લખાણી? દબાણ આવી ગયું. આટલી હદે ભાજપની ગુલામી ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં થઈ ગઈ છે. તમે કંઈક જાગૃત બનો, બધા થોડાક અવાજ ઉઠાવો, બોલો, ડરો નહીં. શું ડરવાનું છે? આ ખોટો ગુનો દાખલ કરો. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ. બેસો બધા કરી બેહો, શાંતિ બેહો. જાગવાનું છે અને નકર આવું ના હોય છે તો બધાને ગુજરાત છોડીને ભાગવાનું છે. અને હરેશભાઈના ઘરે પકડવા છે. આ રહ્યા પણ ઘરે ન જાવ નહીં, મરદ માણા છે, એમાં ઘરે હું જવાનું? ઘરે હું જવાનું? અમને કયો, અમે થોડી છેડતી કરી છે, ભાગી જવાના.
અને છેડતી કરનારાને પકડીએ કે એવું આ એકે મરદ મને નથી દેખાતું. બરોબર છે. આ તો હપ્તા લેવાવાળા છે. ઓહો, અહીંથી હિંમત રાખીને અહીંથી ત્યાંથી દારૂના હપ્તા લઈ આવે ને મજા કરે. તમે થોડા છેડતીવાળાને પકડવાના છો. એવો કોઈ પ્રશ્ન નથી. ભાજપનું દબાણ આવ્યું તો કે હરેશભાઈ છેડતી કરી. હરેશભાઈ છોકરાને લગ્ન થઈ ગયા છે, શેરતી કરે એવડો છે નહીં હવે. હરેશભાઈ તમે ત્રણે સાહેબને જઈને મળો કે ત્રણે આરોપી હાજર હાર ધોતા આપણે બધા આપ્યો તે આરોપી હાજર થવા આવ્યા. બધા આવ્યો, બાકી સાહેબ અમે હાજર થવા આવ્યા છે. એસસી ઓફિસે આપણે હાજર થવાનું છે એવું નોટિસ અમને વિસાવદર પોલીસ અમારી ઘરે ગઈ હતી હા એ ગયા હતા અને એ નોટિસમાં ગોતવા માટે એટલે અમે હાજર થયા છે વિસાવદર પોલીસ એ નોટિસમાં જે ઉલ્લેખી ગયો છે કે આપણે ત્યાં હાજર થવાનું છે. વિસાવદર પોલીસ ગઈ હતી એટલે અમે હા, પણ વિસાવદર એ પોલીસ તો પાસે આવ્યા છે. પોલીસ સ્ટેશન હોય પણ વજવણી માટે નોટિસ આપે ને ડીવાયએસપી સાહેબની તપાસ છે એટલે એમાં લખેલું બી છે કે આટલા જગ્યાએ છે હાજર. તમારી મરજી, અમે તો અહીંયા હાજર થયા છે. ઓકે તો ત્યાં આપને ત્યાં અમે હાજર કરી દઈએ એસટી સાહેબની કચેરી. આપણે એસસી સાહેબની ઓફિસે હાજર કરવાના છે બરાબર. ત્યાં એમને નોટિસ આપીશું ત્યાં હાજર રહેવા.